જરાક પણ કચાસ હલાવે નહીં એવા બધાના પ્રોજેક્ટ એમના ચાલતા હતા. ધ એન્ડ ઓફ 2 યર 3 યર જ્યારે બધું ડલ પડવાનું ચાલુ થાય મજા એની જ આવે છે. મારા વ્યૂ હંમેશા પ્લાનિંગમાં જે ઘણા એના અગેન્સ્ટમાં છે. ઇનફેક્ટ આ ઘરમાં અમુક એવી વસ્તુ છે કે જે હું કદાચ બીજું ઘર બનાવું તો એ ખર્ચો ના કરું. ભલે બધા કે બોક્સ ડિઝાઇન, પણ એ ફાર બેટર છે બોક્સ ડિઝાઇન. એનામાં આપણે અહીંયાનો પીટફોલ જે મને પાછળથી ખબર પડી બ્રિકનું, એ મીઠો પાણી માગી જાય. એટલે એ બની ગયું એના પછી ખબર પડી હવે અમારા ફોફડા શું કામ થાય. અને મેં જ મારા હિસાબ ડિસિઝન લીધા હતા. પછી જે ઇનિશિયલી એમના માટે ઓકવર્ડ થયું. ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતીની સમજણ જે ઘર બનાવી રહ્યા છે એ ઘર બનાવવાની તૈયારીમાં છે તેને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર્માટમાં કામ કરી રહ્યું છે. સૌપ્રથમ તો આપનું ઘર કયા લોકેશનમાં છે એ માહિતી. મારું ઘર છે ત્યાં કલાપુરમ સોસાયટી એમઈએસ રોડ માધાપર. કેટલા એરિયામાં છે અને કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે? કન્સ્ટ્રક્શન એરિયા જે છે એ છે 452 સ્ક્વેર વારમાં. કન્સ્ટ્રક્શન સ્ક્વેર ફીટ છે રફલી 6800. બેઝમેન્ટ છે એના હિસાબે. કેટલા બીએચકે છે? 4 બીએચકે. ઘર બનાવવામાં કેટલો સમય લાગ્યો? આમ કોવિડ ટાઈમમાં ઘર ચાલુ કર્યું હતું એટલે રફલી 2 વર્ષ તો ન મળતા. એને જો એક્સક્લુડ કરીએ તો 3 વર્ષમાં કર્યું. તમે જ્યારે પ્લાનિંગ કર્યું ઘર બનાવવાનું ત્યારે કેટલું એક્સપેક્ટ કર્યું હતું કે એટલા સમય બની જશે? એક્સપેક્ટેશન એ જ હતી કે 2.5 થી 3 વર્ષમાં જ બનાવવાની એક્સપેક્ટેશન હતી. પર એક્સપેક્ટેશન ગયું છે. કોવિડ ટાઈમમાં એજન્સીઝ જે બધી ખોરવાઈ ગઈ હતી, અમુક બહારના હતા, જે કન્સર્ન વ્યક્તિ જેના હિસાબે આવતા હતા પોતે તબિયત એમની બરાબર નથી, એ હિસાબે 3 થી 6 મહિના વધારે ડિલે થયું. કોસ્ટિંગ કેટલું રહ્યું? લમસમ કન્સ્ટ્રક્શન કોસ્ટિંગ, કાચો માલ ને જે બધા આપણે કડિયા ને બધું મિક્સ કરી વિધાઉટ ઇન્ટિરિયર ને વર્ક સિવાયનું 80 લાખ જેવું. કેટલું એક્સપેક્ટ કર્યું? આમ રફલી એટલું જ એક્સપેક્ટ કર્યું હતું, કારણ કે કોવિડના હિસાબે જેમ બધા માણસોએ પણ કોઈએ રેટ વધારે નતા. પ્રી કોવિડ પોસ્ટ કોવિડના હિસાબે કઈ રેટ ચેન્જ ઇનિશિયલી નતા કર્યા. જે તે ટાઈમે મારું કન્સ્ટ્રક્શન ચાલતું હતું. પ્લાનિંગ અંગે શું ઇનપુટ હતા અને 3D એલિવેશન કરાવ્યું તો એ કેટલું ઇનપુટ? આમ પરસે જેના માટે નવું એક્સપિરિયન્સ હોય, જાણે ક્યારે કોઈ કન્સ્ટ્રક્શન ટૂલમાં પહેલે ઇન્વોલ્વ ન થયા હોય, એના માટે 3D ઘણું મહત્વનું છે. કે વિઝ્યુઅલાઇઝ જ ના કરી શકો તમને જે પ્લાનર શું કહે છે. ખરેખર એ તમને કહે કે આટલા એરિયામાં તમારું આ ડ્રોઈંગ રૂમ, આટલા એરિયા, વિન્ડો અહીંયા આપશું, લાઇટિંગ આ રીતના આપશો. જ્યારે કહેતો હોય ત્યારે તમે બધામાં યસ જ કરતા હો, કારણ કે તમને સેન્સ જ નથી કે વસ્તુ શું છે. 3D ના હોવાથી જરાક વિઝ્યુઅલાઇઝેશન થયું. ઇનફેક્ટ હવે ઘર બની ગયું છે તો બધું વિઝ્યુઅલાઇઝ થાય છે. એટલે હવે જો કદાચ બીજો ઘર ક્યારેક બનાવવાનું થાય છે તો થરલી મને હવે ખબર છે કે શું. એટલે ફોર પ્રાયર જે ફર્સ્ટ ટાઈમ પોતાનું ઘર બનાવતો હોય એના માટે તો આ કોઈ પણ નવી ફિલ્ડમાં તમે જાઓ, મલ્ટિપલ એજન્સીઝ હોય જેનામાં જે કોમ્પ્લિકેશન હોય એ જ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. એટલે આ એક 3D વ્યૂ સારું એવું એક વિઝ્યુઅલાઇઝ કરે કે આમ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમને પ્લાનિંગ અંગે તમે શું ટિપ્સ આપશો? પરસે પ્લાનિંગમાં બે જ વસ્તુ છે કે એક આમાં બધાને ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. પરસે મારા વ્યૂ હંમેશા પ્લાનિંગમાં જે ઘણા એના અગેન્સ્ટમાં છે એ છે લિમિટેડ રૂમ્સ, મોર સ્પેસ. અને ભલે બધા કે બોક્સ ડિઝાઇન, પણ એ ફાર બેટર છે બોક્સ ડિઝાઇન. તમે એટ ધ એન્ડ ઓફ 2 યર 3 યર જ્યારે બધું ડલ પડવાનું ચાલુ થાય મજા એની જ આવે છે. એટલે ઇનિશિયલી જ્યારે આમ નિયર બાય સ્ટ્રક્ચર, ઇન્ટિરિયર બધું લેઆઉટ આપે એટલે ઇનિશિયલી મલ્ટિપલ રૂમ્સ, મલ્ટિપલ એંગલ્સ, ખૂણા, નાની નાની જગ્યાને વાપરવું એ આપણે ઇનિશિયલ થોટ પ્રોસેસ હોય કે હરેક જગ્યાને વાપરી લઈએ. જે તે ટાઈમમાં વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ આવે છે ત્યારે એમ જ થાય છે બક્સા ડિઝાઇન અને સ્પેસ એ લક્ઝરી છે ઘરની. સિવિલ વર્ક માટે કોન્ટ્રાક્ટર સાથેનો કેવો અનુભવ રહ્યો? બહુ જ સારું. પરસે મારા ફાધર પહેલે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં હતા. જે તે ટાઈમમાં પોતે હતા જે તે ટાઈમમાં ત્યારે જેમણે ઘણા કામ કર્યા છે એના થકી એમના રેફરન્સથી અમે રાખ્યું હતું કોન્ટ્રાક્ટર, જે ઘણા મલ્ટિપલ પ્રોજેક્ટમાં
કામ કરે છે, નિલેશ ગોંડલિયા કરીને છે મિર્ઝાપુરના. એટલે થરલી પ્રોફેશનલ માણસ છે. ટુ ધ ટાઈમ ટુ ધ એટલે જોવું ના પડે તમને. જ્યારે આપણે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરીએ છીએ ત્યારે કયા પોઈન્ટ્સ ખાસ ધ્યાન રાખવા જોઈએ? જે આપણી એક જનરલ થોટ પ્રોસેસ છે, જે આજની તારીખમાં મને લાગે છે વેલિડ છે, કે અમુક એરિયાના અમુક કમ્યુનિટીના જે વર્ષોથી એ જ પ્રોફેશનમાં છે જોડાયેલા. એક જસ્ટ વાત કરીએ તો કન્સ્ટ્રક્શનમાં પટેલ, સુથારી કામમાં સુથાર, એ જે બેઝિક વર્ષોથી જેમાં ઘડાયેલા છે એ હવે ખબર નહીં એમના બ્લડમાં જ છે. એટલે કી જેણે પ્રોજેક્ટ કર્યા હોય, અને એક વસ્તુ છે કે તમે એઝપ્શન ઉપર જાઓ કે ઓલા માણસે આનું કામ કર્યું છે, એ માણસ બહુ સ્યુરિટી વાળો છે, એને વિચારીને એને કર્યો હશે, પછી તમારો પ્રોસેસ ઇઝી થઈ જાય. એટલે લમસમ એના જેટલા પ્રોજેક્ટ એ તે ટાઈમમાં ચાલુ હતા, જે માણસોના એમણે પ્રોજેક્ટ કર્યા હતા એ કન્સ્ટ્રક્શન ફિલ્ડના માણસો હતા, અને જરાક પણ કચાસ હલાવે નહીં એવા બધાના પ્રોજેક્ટ એમના ચાલતા હતા. એટલે મારા માટે ઇઝી ગોઈંગ થઈ ગયું કે અચ્છા આ લોકોએ આને સિલેક્ટ કર્યો છે તો બરાબર જ હશે. સિવિલ વર્ક માટે જે મટીરિયલ્સ છે, લાઈક રેતી, કાકડી, સિમેન્ટ છે, બ્લોક છે, તો એનામાં પર્ટિક્યુલર તમે કેટલા ઓપ્શન્સ એક્સપ્લોર કર્યા અને છેલ્લે શું પસંદગી કરી? પરસે છે ને આનામાં જે કામ દેવાના મોડ્યુલો જે અલગ છે કે તમે કાચા માલ સાથે આપી દો એના રેટ મેં એ આપી દીધું તો એ કોન્ટ્રાક્ટ કરતો. એટલે રેતી કે જોવા ખાલી જે મેન આવે છે પડદી ને બ્રિક, અહીંયાની પડદી બહારની પડદી કે શું કરવું એ તે હતું. ત્યારે એક્ઝમ્પશન એવું હતું કે બ્રિકમાં આડક વધારે રહે છે એ તે હિસાબે કર્યું હતું. પણ એનામાં આપણે અહીંયાનો પીટફોલ જે મને પાછળથી ખબર પડી બ્રિકનું, એ મીઠું પાણી માંગી જાય. એટલે એ ના હોય તો કલર તમારા પછી આગળ જઈને ભૂકા થઈને ઉખડે, પોપડા થતા આવે. એટલે એ બની ગયું એના પછી ખબર પડી હવે અમારા પોપડા એ શું કામ થાય છે. વર્ષે કોઈ એજન્સી તરફથી કોઈ તકલીફ નથી. પ્લમ્બરિંગ વસ્તુ એ છે કે બહુ ઇઝી ગોઈંગ પ્રોસેસ છે, ઇઝીલી અવેલેબલ છે, માધાપરમાં જ ઘણા અવેલેબલ હોય છે. ઇલેક્ટ્રિકલનું હોય છે કે ઇલેક્ટ્રિકલમાં તમે લાઇટિંગ મલ્ટિપલ સાઇટે દીધા હોય, સ્લેબ ઘણા આવતા હોય, અને એમાં તમે જો ઇલેક્ટ્રિકલ લાઇટ સિલેક્ટ કરો એનામાં ઘણાની આવડત હોય છે, ઘણા નથી હોતી. તમારા મતે જ્યારે આ એજન્સી પર્ટિક્યુલર આપણે સિલેક્ટ કરીએ પ્લમ્બિંગ કે ઇલેક્ટ્રિકલ, તો કયા પોઈન્ટ્સ ખાસ ધ્યાનમાં રાખવા? પ્રાયર છે કે જે તમારા કોન્ટ્રાક્ટર કે જે 3-4 એજન્સી છે એ લોકોમાં સંકલન હોવું જોઈએ. એટલે એ લોકો મિત્ર વર્તુળમાં નીકળે તો ઘણું સહેલું થઈ જાય તમારે. નકર એકબીજાને કૂચકાટી બેઠો સાદી ભાષામાં આ મારા નથી આવતું, નવા સહેલા રહે. ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે આપનો એક્સપિરિયન્સ કેવો? ઘણું સારું. વર્ષે મારો સ્કૂલ ફ્રેન્ડ જ હતું, એમનો બ્રધર ગ્રેડ ડિઝાઇનિંગ કરીને છે. મીનવાઇલ મેં સિલેક્શન ગ્રેડ ડિઝાઇનિંગ એક તો ફ્રેન્ડ સર્કલના હિસાબે, બીજું ડૉક્ટર ફહીમલાલાનું ઘરે મેં બનાવ્યું હતું. એ તે ટાઈમમાં રાજકોટ સમાજવાડીનું એમનું કામ ચાલતું હતું ને દૂર સ્કૂલનું કામ ચાલુ હતું. એમાં 3 પ્રોજેક્ટ ચાલુ. પછી આમનું સાહેબનું ઘર જોયું, ફહીમલાલા સાહેબનું. લગભગ સુધી મારા જે થોટ્સ હતા ઘરના એ સફાઈ થતા હતા એમને જોઈને. વાસ્તુ અંગે આપના શું મંતવ્ય છે? તમે ઘર બનાવી ત્યારે વાસ્તુનું ધ્યાન રાખ્યું? મંદિર ને રસોડા સિવાય કોઈ વસ્તુમાં વાસ્તુનું ધ્યાન નથી રાખ્યું. તુલસી ક્યારો ક્યાં હોય, મંદિર રસોડાનું પોઝિશન શું હોય. બાકી થોટ પ્રોસેસમાં એ જ હતું કે બેડરૂમ જેટલા હશે એના વિન્ડો વેસ્ટ ઓપન આખું હવા મળે થરેલી, કે ભાઈ એનામાં તકલીફ ના થાય એ જ ધ્યાન રાખ્યું. એક પ્લસ પોઈન્ટ હતો વેસ્ટ ઓપન, વેસ્ટ ઓપન હંમેશા ટચમાં પ્લસ પોઈન્ટ વેસ્ટ ઓપન હોય છે. તો તમે આમ હવાથી તમારો આંગણો ના બગડે એના માટે એના ઓપોઝિટ ડાયરેક્શનમાં મેન એન્ટ્રન્સ, અને ઘરમાં પુષ્કળ હવા મળી જાય જે તે જગ્યાએ તમે મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરવાનો બેડરૂમ કે ત્યાં ડિસન્ટ ફ્લો હવાનો મળે બારી થ્રુ વિન્ડો થ્રુ. એના માટે વેસ્ટ વિન્ડો બધા કામ આવે. વિન્ડો અને ડોરમાં સિલેક્શન કરતી વખતે શું કયા મટીરિયલ સિલેક્શન કર્યું? લાઈક લાકડું છે, એલ્યુમિનિયમ છે, પીવીસી છે? મેજોરિટી જે વર્ક ઇન્ટરનલ ઇન્ટિરિયરમાં વુડન તો નહીં કહું, પણ જે આપણે વિનિયર યુઝ કરીએ એ હાઇલાઇટ તરીકે આખા ઘરમાં યુઝ કર્યું છે. મટીરિયલ જે તમે પૂછવા માંગો છો વિન્ડોમાં ને એમાં,
એનામાં એલ્યુમિનિયમ સેક્શન યુઝ કર્યું છે. પાછળનો કોઈ ખાસ કારણ? એટલે મેઇન તો કારણ એક લુક હોય છે, બીજી હોય છે જંગ નથી લાગતું, ત્રીજી હોય છે કે હવેની જે બધી અવેબિલિટીઝ છે ગ્લાસીસના ને એના, એ તમને સેફ્ટી ટાઈમ એટલો આપી દે કે ઘરમાં કોઈ પેનિટ્રેટ કરે 15-20 મિનિટ 30 મિનિટનો ટાઈમ આપી દે પેનિટ્રેટ કરે, એટલું ઘણું સારું. વિનિયર યુઝ કરવા પાછળનો કોઈ ખાસ કારણ? વિનિયરના તો ડેફિનેટલી ખાસ કારણ હતા કે વુડ તમે યુઝ ન કરી શકો, વુડ જ લુક આપે છે. દરવાજા મેઇન જે ફ્રન્ટ ડોર કે સાઇડ ડોરમાં જ વુડ યુઝ કરવી છે, બાકી બધી જગ્યા તમને વુડન ફીલ અપાવવું જોઈએ. વિનિયર જ એના માટે જ છે. એટલે આને ઘરનું બેઝિક થીમ હતું લોઅર ગ્રાઉન્ડનું ગોલ્ડન લુક, એટલે એ થરો નીચે જે છે બ્રાઉન થીમ ગોલ્ડન થીમ વિથ બેકગ્રાઉન્ડ ઓફ વ્હાઇટ, એટલે ઓફ વ્હાઇટ. તો એ જ્યારે લાઇટ ચાલુ કરીએ તો એ આખું ગોલ્ડન વ્યૂ આપી દે છે. જ્યારે ફ્લોરિંગની જે આપણે મટીરિયલ સિલેક્શન કર્યું એ અંગે કેવો રહ્યો આપનો અનુભવ? પાસે મેક્સિમમ કન્ફ્યુઝન જો માઇન્ડમાં હોય ને તો ફ્લોરિંગનું જ હતું, કારણ કે એક બાજુ જ્યારે આપણે ઇઝીલી એસેસેબલ મોરબી હોય જ્યાં ટાઇલ્સમાં હવે આટલી બધી ડિઝાઇન આવી ગઈ છે, ઇવન ટાઇલ્સની સાઇઝ હવે મોટી મળે છે કે સાંધા ઓછા દેખાય અને ડ્યુરેબિલિટી હોય જ છે એની, તમે બફરિંગ કરો છેકા બધા નીકળી જાય. અને એક બાજુ એક જૂની જે આપણે હોય કે જે ઓરિજિનલ પથ્થર છે એનાથી ઘરનું જે લુક આવે એવું સાંભળેલું હતું, અનુભવેલું નહોતું, અને હોટલ સિવાય બીજે ક્યાંય આપણે એવો અનુભવ ન કર્યો. એટલે પરસે આર્કિટેક્ટનો રોલ ત્યાં છે. મને આમ એચુડ એમનો કેવું હતું કે માર્બલ જે લુક આપશે ઘરને, એ ભલે ઇનિશિયલી ચમક હશે ટાઇલ્સની, જે ફીલ આપશે એ પેલું નહીં આપે, ટાઇલ્સ નહીં આપે. અને એ ખરેખર સાચું હતું, જ્યારે માર્બલ પોલિશ થયું ત્યારે જે લુક એણે આપ્યું હતું ને આજની તારીખમાં એ જ ફ્લેવર મળે છે એનું. પથ્થર હોવાથી તમે જ્યારે કોરા પગે હાલતા હો એની જે મજા છે એને તમે ટાઇલ્સમાં હાલો, એ લિટરલી તમે મારા રૂમમાં ટાઇલ્સ છે, બીજે બધા જે કી રૂમ છે, ડ્રોઈંગ રૂમ, ફ્રન્ટ રૂમ, એ બધામાં માર્બલ છે. જે ભાઈ ચાલીને જતા હો ને જ્યારે તમે સીધું ટાઇલ્સ આવે એટલે લાગે કે પગનો મજા આ જ કરે છે. અને લિટરલી હવે ઓની ચમક જ્યારે જરાક ઝાંખી પડી છે, લીસોટિયા દેખાય છે, અને જ્યારે આ જોઈ છે આ ચમકે. જેમ ઇનિશિયલી થીમ પાકું હતું કે ઉપર સિલ્વરિશ જવું છે, નીચે ગોલ્ડન જવું છે કે બ્રાઉન કે ક્રીમ કે એનામાં જ જવું છે, તો જે 3-4 માંથી વર્ષોથી જે વપરાતું ટેક્સચર છે ડાઇના લગભગ સુધી હવે એટલે નથી વાપરતા માણસો કે બધાને ઘરે ઈ દેખાય. હા, એટલે એનું પથ્થર બહુ ઇઝીલી મળી ગયું કે વપરાતું નથી. બીજું છે કે ડાયનાના જથ્થા બધી જગ્યાએ મળી જાય છે. અમુક પર્ટિક્યુલર ચોઈસના જથ્થા છે ને ક્યારેક સારા આવે, ક્યારેક ના આવે. તો માલ આવતું ઇટલીથી, મેજોરિટી જે ઇટાલિયન માર્બલ જે કહેતા હોઈએ ઇટલીથી, અર્જેન્ટિનાથી, બધી જગ્યાથી આવતું હોય. એના જે બધા આપણી આજુબાજુના એરિયામાં અમદાવાદ એક સેન્ટર છે, સિલવાસા સેન્ટર છે, સીધું રાજસ્થાન છે. રૂટીન માર્બલ જોતા હોય તો સારામાં સારું છે એ માઉન્ટ આબુ, પટ્ટો, ઉદયપુર, સારામાં સારા રૂટીન માર્બલ મળી જાય છે. પણ જ્યારે તમને ઇટાલિયન કે એના ટાઈપનો ટેક્સચર જોતું હોય, થીમ બેઝ જોતું હોય તો અજમેર સાઈડ જવું પડે, કિશનગઢ જવું પડે. કિશનગઢમાં સિલવાસા ટાઈપ જ તમને આખું મળી જાય, પણ ત્યાં વર્ષોથી બધી આનું ચલણ છે. એટલે તમને જથ્થાઓ સેમ જ ટેક્સચરમાં કોપી પ્રિન્ટ કે ક્યાંય તમને એમ ના લાગે કે આ પથ્થર સાવ અલગ. એક જ જગ્યાના તમને પુષ્કળ મળી જાય, વેરિયસ ઓપ્શન મળી જાય. પછી ઇન્ટરનલ કોમ્પિટિશનના હિસાબે લો પ્રાઇસમાં મળી જાય. જેમ અમે જે માર્બલ સિલેક્ટ કર્યું એ અમને લમસમ ડાયના 190 અમને અહીંયા પહોંચ્યું, ટ્રાન્સપોર્ટ થઈ ગયું. ઇઝીલી 220-230 હાલતું અમદાવાદ. અને જે રીતના અમે પરચેસ કર્યું અમે સીધું એનામાં એમ કહીએ કે ટોટલ અમદાવાદથી સિલેક્ટ કર્યું હોત ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બેર કરીને, તો અમારું રફલી જેટલું અમે માર્બલ યુઝ કર્યું છે 2.5-3 લાખ બચે. ફર્નિચર અને ડિઝાઇન છે એ સિલેક્શનમાં કયા પર્ટિક્યુલર પોઈન્ટ્સ તમે ધ્યાનમાં રાખ્યા? એમાં છે કે એમાં આપણે માથું મારવાનું ના હોય, લેડીઝને જ ડિસાઇડ દેવાનું હોય એને શું જોઈએ છે.
એટલે મગજ નહોતું વાપર્યું એમ તે નહોતું, પણ જે સૂચવતા જતા હતા એમાં હું યસ કરતો જતો હતો. કદાચ એ મારો આઉટ ઓફ વે છે. આ એક જગ્યા છે કે કિચન, જે બહુ એટલું એના માટે સોફિસ્ટિકેટેડ માઇન્ડ થવાની જરૂર નથી. કિચન છે, લેડીઝોને ટાઈમમાં વધારે કાઢવાનું છે, એમને શું જોઈએ છે, એટલે એ બેઝિક સેન્સ મેં નહોતો વાપર્યું ત્યારે, અને મેં જ મારા હિસાબ ડિસિઝન લીધા હતા. પછી જે ઇનિશિયલી એમના માટે ઓકવર્ડ રહ્યું કે અહીંયા તો સારું રહે, અહીંયા તો સારું. પછી મેં સૌથી લીસ્ટ જે મારે મને એમ થાય છે કે સૌથી વધારે જે જગ્યા વિચારવા જેવું હતું એ છે કિચન. જેનામાં મેં બહુ વિચાર્યું નહોતું ને એજન્સી આમના કીધા ઉપર લઈ લીધી હતી. જો અત્યારે આમ લીસ્ટ સેટિસ્ફેક્ટરી જો વર્ક મળ્યું હોય તો કિચન, એટલે એનો પ્લાય બેન્ડ થઈ જવા લઈને મટીરિયલ ડિઝાઇન, બીજા શું છે કે તમે જરાક પણ અત્યારે તમે સુતાર નાખી દે અને સુતાર પાસેથી તમે જો બનાવો તો જે ડ્રોવર ને એના જે મટીરિયલ છે એ અમુક ટાઈમમાં બગડી જતા હોય, નબળા થઈ જાય. ક્વોલિટી વાળું વાપરું તો નબળા થઈ જાય. પછી આવે ફોરેન પ્રોડક્ટ, એનું આખી એજન્સીસ બધી બેઠી હોય મુંબઈ ને બેંગ્લોર ને બધે, આ લોકો એના ડીલર હોય. અમે અત્યારે કંઈ પણ તકલીફ આવી, માની લો કે ઇનબિલ્ટ અમે એસી ફિટ કરાવી છે, અંદર રૂટીન એસી નથી રાખી, એનામાં કંઈ ખૂટતી વસ્તુ એ હતી કે ઇનબિલ્ટ કર્યું છે, હવે હીટ જે પાછળથી જનરેટ થતી હોય એનો એક્ઝોસ્ટ ક્યાં નાખવું, તો હવે પાછળથી મને એમના સાઈડથી જવાબ આવે કે સાહેબ આપણે પાછળ વિન્ડો કરવું પડશે. મેં કીધું હવે કન્સ્ટ્રક્શનમાં ક્યાં ખોટું પાછળની સાઈડમાં વિન્ડો કરવા, કે પહેલા દિવસે મગજમાં ના આવ્યું કે ત્યારે રહી ગયું. ને પછી એનું તમે સોલ્યુશન માંગો તો સોલ્યુશન કોને ફોન કરું છું, એના માટે ટચવુડ એનામાં પણ જે અમારો ઇન્ટિરિયર વાળો છે એને પોતાના હિસાબે મગજ વાપરીને સોલ્યુશન કાઢ્યું. બાકી એજન્સી તરફથી ક્યાંય તમે અટકાણા મોડ્યુલર ઓટીમાં, લગભગ મારો અનુભવ હોય કદાચ કન્સર્ન જે પાર્ટી હશે એની જવાબ રિસ્પોન્સિબિલિટી રહેતી હોય કે બધાનો એવો એક્સપિરિયન્સ હશે, મને પરસે નથી થયા. જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે, એને જે તમારો એક્સપિરિયન્સ હોય એના પરથી શું સલાહ આપશો? ટિપ્સમાં ખાલી 3 ટિપ્સ છે કે પહેલી વસ્તુ કે જે સિલેક્શન છે ઇન્ટિરિયરનું એ જ કી છે. બધી જગ્યાએ જો ખુદ પહોંચી શકનારા હો વેલ્યુએશનમાં ને માલ આવ્યો ને એની ગણતરી રાખો, તો આ ઇન્ટિરિયર વાળો જે એંગલ છે એ જ જો બધી એજન્સી સિલેક્ટ કરી આપતું હોય, ટાઈમ ફ્રેમ ડિસાઈડ કરી આપતું હોય, જે મળે છે હવે કે ડિફાઇન ટાઈમ ફ્રેમમાં હું તમારું આવું કામ કરી દઈશ, એજન્સી હું આપી દઈશ, રેટ આપી દઈશ તમને, તો એ જ કરવા દઉં છું. બીજું સજેશનમાં જે આગળ મેં વાત કરી કે હંમેશા બોક્સ ડિઝાઇન સિલેક્ટ કરવું, રૂમ મોટા રાખવા, એન્ગ્યુલર ને આમ ત્રાસો ને એ મારો ચોઈસ એ છે. બીજું છે અને ત્રીજું હંમેશા કચ્છમાં રહેનારાઓને વેસ્ટ ઓપન રાખો. જો તમે અત્યારે આ સેમ ટુ સેમ જે મકાન જે તમે ત્યારે બનાવી અત્યારે બનાવતા હો તો શું એડ ઓન કરો કે શું કાઢી નાખો? કાઢી નાખવામાં જે કહું કે વિનિયર ઓછું હતું, લેમિનેશન ઓછો કરાવો, ફર્નિચરમાં બધું લેમિનેટ કરાવ્યું છે, એનો ખર્ચો ઘણો હોય છે. ડબલ સ્ટોરીઝ વાળું બેડરૂમ બનાવ્યું છે, કદાચ સિંગલ સ્ટોરી બનાવું, કદાચ હું બેઝમેન્ટ હવેના ઘરમાં ના કરું, 3rd ફ્લોર ઉપર ચડાવું. ચોથામાં કહીએ કે ફ્રન્ટ વધારે ઓપન રાખવું. મારું માધ્યમ ફોર્મમાં જો આપણી પાસે આવ્યો જે આપણી ઘર બનાવવાની યાત્રા હતી ડોક્યુમેન્ટ કરી તો એ એક્સપિરિયન્સ થયો સારું કર્યું કે કહી શકીએ ભાઈ આ બધી પીડામાંથી પસાર થયા છીએ, આટલું બધું કર્યું છે. એટલે જસ્ટ પરસે શું છે કે આખું પ્રોસેસ ઘર બનાવવાનું બધાનું ડ્રીમ હાઉસ કહીએ છીએ આપણે, એટલે બહુ ખર્ચો આપણે વિચારતા નથી કરતી વખતે. ક્યારેક તમને આ બધા ડિફાઇનિંગ મુમેન્ટ હોય કે જે આ તમે ખર્ચો કરો છો એ વર્થ ડુઈંગ છે કે કેમ, એટલે સિમ્પલ એજન્સી કરતા આખી પ્રોસિજર ઇમોશનલ, ફાઇનાન્શિયલ, પ્રોફેશનલ હરેક એંગલને ટચ કરતી હોય, એટલે પછી આ વાત આપણા સુધી રહી જાય, એ ઘર મેમ્બર સુધી રહી જાય. એટલે આવા પ્લેટફોર્મથી શેર કરીએ પણ લાગે કંઈક કરવું.
ખરેખર જે તમે વેલ્યુબલ કન્ટેન્ટ આપ્યું એ અમારી જે ઓડિયન્સ છે એને હેલ્પફુલ થશે અને એ એમની જે ઘર બનાવવાની યાત્રા છે એ થોડી ઝડપી અને જે જેવું એ પ્લાન કરે છે એ ટાઈપની હશે એ મને ડેફિનેટલી આપણે આનાથી ઈચ્છીએ વિશે પાસ કરશો. સૌ માટે એ જ ઈચ્છીએ એટલીસ્ટ હોમ ડ્રીમ હોમ હોય છે. થેન્ક યુ સર.